નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। શહેરના છાણી જકાતનાકા પાસે આવેલા શીલનંદનગર ફ્લેટમાં રહેતી મહિલાને બે અજાણ્યા ઈસમોએ દાગીના ચમકાવવાના બહાને પટાવી ₹1.5 લાખની કિંમતના દાગીના તફડાવીને ફરાર। ચારધામની યાત્રામાં ફસાયેલા પરિવારજનોને પરત લાવવા ચારે બાજુથી મદદનો ધોધ। ચારધામની યાત્રામાં ફસાયેલા શહેરના પરિવારજનોને સહાયરૂપ થવા બાબતે આજે કાઉન્સિલર રાજેશ આયરે પરિવારજનો સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। તો ચારધામની યાત્રામાં ફસાયેલા પ્રવાસીઓને સહાયરૂપ થવા ગાયત્રી પરિવાર દ્વારા રાહત કેમ્પનું આયોજન। બીજી તરફ ઉત્તરાખંડમાં ફસાયેલા હજારો યાત્રાળુઓને મદદ પૂરી પાડવા હેતુસર આજે કલેક્ટરે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિકો સાથે યોજી એક મીટિંગ। સમતા વિસ્તારમાં હરિકૃષ્ણ નગરમાં રહેતા અનિલભાઈ દવે અને તેમની પુત્રી ચારધામની યાત્રા અધૂરી મૂકી આજે વહેલી સવારે વડોદરા નીચ મુકામે આવી પહોંચ્યા અને પત્રકારો સાથે વર્ણવી પોતાની આપવીતી। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરના છાણી જકાતનાકા પાસે આવેલા શીલનંદનગરના ફ્લેટ્સમાં રહેતી એક મહિલાને દાગીના ચમકાવવાની લાલચ આપીને ગઠિયાઓ ₹1.5 લાખના દાગીના તફડાવી પલાયન થઈ ગયા હતા। બનાવની વિગત અનુસાર શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલા શીલનંદનગર ફ્લેટ્સમાં રહેતા આરતીબેન જેસલાલ બપોરે ઘરમાં એકલા હતા। દરમિયાન બે ઈસમો તેમના ઘરે આવ્યા હતા। તેમણે આરતીબેનને વાસણ ચમકાવવાનો પાવડર બતાવ્યો હતો અને આ પાવડરથી દાગીના પણ ચમકવા માંડશે તેમ જણાવ્યું હતું। આ બંને ગઠિયાઓની વાતોથી ફોસલાઈ જઈ આરતીબેને ₹1.5 લાખના દાગીના ચમકાવવા આપ્યા હતા। ગઠિયાઓ તેમની નજર ચૂકી તમામ દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા। બનાવ અંગે છાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ચારધામની યાત્રામાં ફસાયેલા શહેરના પ્રવાસીઓને સહાયરૂપ થવાના આશય સાથે આજે કાઉન્સિલર રાજેશ આયરે પરિવારજનો સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી। ઉત્તરાખંડમાં કુદરત કોપાયમાન થતા અનેક શહેર અને ગામડામાં વિનાશ વેરાઈ ગયો છે। ચારધામની યાત્રામાં અનેક યાત્રાળુઓ હજુ વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। નાગરવાડા ખાતેથી બિપિનભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ 40 સભ્યો ચારધામના પ્રવાસે ગયા છે। તેઓ હાલમાં ગંગોત્રી પાસે હર્ષિલ ગામથી 5 કિલોમીટર ઝાલા ગામમાં ફસાયેલા છે। તેઓને કોઈ પણ પ્રકારની રાહત સ્થાનિક સરકારી અધિકારીઓ તરફથી મળતી નથી। વડોદરાના પ્રવાસીઓને સલામતી માટે તંત્રનું ધ્યાન દોરવા આજે કાઉન્સિલર રાજેશ આયરેની અધ્યક્ષતામાં પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી છે। ચારધામની યાત્રામાં ફસાયેલા પ્રવાસીઓને સહાયરૂપ થવાના સુંદર આશય સાથે ગાયત્રી પરિવાર દ્વારા રાહત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ચારધામની યાત્રાએ ગયેલા વડોદરા મધ્ય ગુજરાતના 800 જેટલા યાત્રાળુઓ ભારે વરસાદ, ભૂસ્ખલન અને ભેખડો ધસી પડવાની ઘટનાને કારણે કેદારધામના રસ્તા ઉપર વિવિધ સ્થળોએ ફસાઈ ગયા છે। કુદરતના કોપનો ભોગ બનેલા યાત્રાળુઓની વહારે જઈ તેમને સહાય પહોંચાડવા ગાયત્રી પરિવાર દ્વારા રાહત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ગાયત્રી પરિવાર દ્વારા ફસાયેલા યાત્રાળુઓને ફૂડ પેકેટ મોકલવાની પણ વ્યવસ્થા કરાશે તેમ દિવ્યદર્શન પુરોહિતે જણાવ્યું હતું। ઉત્તરાખંડમાં ફસાયેલા હજારો યાત્રાળુઓને મદદરૂપ થવાના આશય સાથે આજે કલેક્ટરે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિકો સાથે એક મીટિંગ યોજી હતી। ઉત્તરાખંડમાં કુદરતે મચાવેલી તબાહીને પગલે દેશભરમાંથી હજારો યાત્રાળુઓ પરિવારજનોથી વિખૂટા પડી ગયા છે। ત્યારે વડોદરા જિલ્લાના પણ ઘણા બધા લોકો ઉત્તરાખંડમાં ફસાયા છે। ત્યારે આ તમામને શક્ય હોય તેટલી સહાય પૂરી પાડી તેમને સહી સલામત પોતાના ઘર સુધી પહોંચાડવાના હેતુસર આજે કલેક્ટરે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિકો સાથે એક મીટિંગ યોજી હતી અને કેવી રીતે ઉત્તરાખંડ સુધી ટ્રાવેલ્સ બસો મોકલાવી તેના વિશે વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરી હતી। ત્યારે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિકોએ અમે શક્ય તેટલી મદદ કરીશું તેવો અવાજ એક સૂરે ઉઠાવ્યો હતો। સમતા વિસ્તારમાં હરિકૃષ્ણ નગરમાં રહેતા અનિલભાઈ દવે અને તેમની પુત્રી ચારધામની યાત્રા અધૂરી મૂકી આજે સવારે વડોદરા આવી પહોંચ્યા હતા અને પત્રકારો સાથે પોતાની આપવીતી વર્ણવી હતી। સમતા વિસ્તારમાં આવેલ હરિકૃષ્ણ નગરમાં રહેતા અનિલભાઈ દવે અને તેમની પુત્રી હિતાશી દવે તારીખ 6/6/2013 ના રોજ ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા ચારધામની યાત્રાએ જવા નીકળ્યા હતા અને ત્યારબાદ તારીખ 9/6/2013 ના રોજ બસ બદલીને હરિદ્વાર પહોંચ્યા હતા, જ્યાંથી 3 સ્થળોએ દર્શન કરી બદ્રીનાથ જવા રવાના થયા હતા। પરંતુ રસ્તામાં તેમની બસ પર પથ્થરો અને શિલાઓ પડવા લાગતા તેમણે પોતાની યાત્રા ત્યાં જ થંભાવી દઈ પરત ફરવાનો નિર્ણય લીધો હતો।
ત્યારે આજે વહેલી સવારે ટ્રાવેલ્સ બસ મારફતે અનિલભાઈ દવે અને તેમની પુત્રી હિતાશી દવે વડોદરા આવી પહોંચ્યા હતા અને ઘરે પરત ફરીને ટીવી પર ચાલતા ઉત્તરાખંડની તબાહીના હૃદયદ્રાવક દ્રશ્યો જોઈ ચોંકી ઉઠ્યા હતા। દર્શક મિત્રો, આવો અનિલભાઈના મુખે જ સાંભળીએ તેમની આપવીતી। અકોટા પોલીસ લાઇન ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મા ભારતી સ્કૂલ ખાતે કેબિનેટ મંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં બાળકોને સ્કૂલ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। જિલ્લાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં ગત રોજથી ત્રિદિવસીય ચાલનારા કન્યા કેળવણી તથા પ્રવેશોત્સવની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે અકોટા પોલીસ લાઇન સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મા ભારતી શાળા ખાતે કેબિનેટ મંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી તથા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે શહેર ભાજપા પ્રમુખ ભરત ડાંગર સહિત કાર્યકર્તાઓ તેમજ શૈક્ષણિક જગતની અને રાજકીય નામી અનામી હસ્તીઓ ખાસ ઉપસ્થિત રહી હતી તથા સૌરભ પટેલના હસ્તે શાળામાં પ્રવેશ મેળવનારા નાના ભૂલકાઓને સ્કૂલ કીટ અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લા પંચાયતની કારોબારીની બેઠક જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાઈ હતી। વડોદરા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજ રોજ યોજાઈ હતી, જેમાં ગરીબ કલ્યાણ મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે તેના ખર્ચની મંજૂરી આપવામાં આવી હતી। તરસાલી પ્રાથમિક શાળામાં અકસ્માતે દાઝી ગયેલ વિદ્યાર્થીઓની સારવારના દવાખાનાના બિલને પણ મંજૂરી આપવામાં આવી હતી। વહીવટી તંત્રના વિલંબના કારણે હમણાં જિલ્લા પંચાયત દ્વારા દફતરોનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે જિલ્લા પંચાયત દ્વારા હાલમાં દફતર વિતરણનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયાના 15 દિવસ બાદ જિલ્લા પંચાયતનું તંત્ર દફતર વિતરણ કરવા બેબાકડું બન્યું છે। આગ લાગ્યા બાદ કૂવો ખોદવા નીકળેલું જિલ્લા પંચાયતનું તંત્ર ડાયરી વિતરણમાં પણ વિવાદ સર્જી ચૂક્યું છે। ચોમાસા દરમિયાન વડોદરા શહેર તથા જિલ્લામાં કોઈ પણ જાતનો રોગચાળો ન ફેલાય તે હેતુસર જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર સાબદું બન્યું છે। ચોમાસાના આગમનને પગલે શહેર અને જિલ્લામાં મચ્છરના ઉપદ્રવને કારણે રોગચાળો ન ફેલાય તે માટે જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયું છે। વડોદરા જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી BR સોલંકીના નેતૃત્વ હેઠળ આવેલી મેલેરિયા શાખાના ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર રાકેશ M શર્મા દ્વારા વિવિધ વિસ્તારોમાં મેલેરિયા રહિત રસીઓ તથા પાણીની ટાંકીઓની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। હાલમાં જિલ્લામાંથી 66 જેટલા મેલેરિયાના કેસ નોંધાયા છે। આગામી સમયમાં આંક ન વધે તે માટે મેલેરિયા શાખા દ્વારા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવનાર છે। દર્શક મિત્રો, DNTVના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ। આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે। ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।